તો સુરેન્દ્રનગરમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધાંગધ્રામાં ગુનેગારનું વીજ કનેક્શન કાપીને તેને દંડ ફટકારવામાં આવ્યો। ગેરકાયદેસર બાંધકામો તો તોડવામાં જ આવ્યા છે, પરંતુ સાથે સાથે 12,80,000નો દંડ ફટકાર્યો છે। ધાંગધ્રામાં 300 થી વધુ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું। 133 અસામાજિક તત્વોને બોલાવીને અને પોલીસ દ્વારા કડક સૂચના અપાઈ છે। ડીવાયએસપીનું કહેવું છે કે તડીપાર અને પાસા સહિતની પણ કાર્યવાહી થશે। અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100 થી વધુ ઈસમો હાજર રહેલા, જે તમામ ઈસમોની મીટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુજસીટો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પણ સમજ કરવા